5 દિવસ માવઠું મહા તબાહી મચાવશે, અડધા ગુજરાત પર પૂરનો ખતરો। 2 દિવસથી ગુજરાતમાં માવઠું વિનાશ વેરી રહ્યું છે, ત્યારે હજુ આગામી 5 દિવસ માવઠું ખેડૂતોની પાછળ આદુ ખાઈને પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ ભારેથી ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં રડાવી દે એવો વરસાદ પડશે। 31 ઓક્ટોબર સુધી વરસાદ તોફાન મચાવશે। 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા, પાટણ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં વરસાદ બાકાજીકી બોલાવશે, તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, દીવમાં વરસાદ તબાહી મચાવી દેશે। હજુ 8 ઇંચ વરસાદ ત્રાટકવાની આશંકા છે। 34માંથી 33 જિલ્લામાં થઈ શકે છે ભારે વરસાદ। બીજી તરફ અડધા ગુજરાતમાં પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે। 16 જિલ્લામાં પૂરનું જોખમ છે, જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને સાબરકાંઠામાં પણ પૂરની સંભાવના છે। हेवी रेनफॉल रहेगा अगले 5 दिन के लिए, हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। अभी गुजरात रीजन में जो आज के लिए फोरकास्ट है, हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज कलर के साथ दिया गया है, और उसके आगे 27, 28, 29 को हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। 31 अक्टूबर को फिर इंटेंसिटी थोड़ा बढ़ेगी, हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है। और हेवी रेनफॉल वार्निंग के साथ 28 से लेकर 30 तक येलो वार्निंग के साथ दिया गया है। અમરેલી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા અનેક ગામ સંપર્ક વિહોણા। સૌરાષ્ટ્રમાં કારતક માસમાં કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકતા અનેક ગામની નદીઓ ગાંડીતુર બની। રાજુલા, ઉના, ગીર ગઢડામાં નદીઓમાં પૂર આવતા રોડ પર પાણી ફરી વળ્યા, તેથી વાહનોની અવરજવર બંધ કરવી પડી। રાજુલાના રામપરા ગામમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા ગામની ધાતરડી નદી લાલઘૂમ બનીને વહેતી થઈ। નદીના ધસમસતા પાણી ગામમાં ઘૂસી જતા તબાહી મચી હતી, ત્યારે રોડ પર નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક દુકાનના વાહન ચાલકને વાહન નાખવું ભારે પડી ગયું। પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે ભારે ભરખમ દૂધ ભરેલો બોલેરો ઘાસના તણખલાની માફક તણાઈ ગઈ, ત્યારે ચાલક ફસાઈ ગયો। આ અંગેની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા। ફસાયેલા બોલેરો ચાલકને સ્થાનિકોએ દોરડા વડે બાંધી તેને ખેંચીને રાખીને જીવ બચાવ્યો। આ સાથે જ એક બાઇક પણ તણાયું હતું અને ચાલકને બચાવી લેવાયો હતો। મેઘતાંડવ કેવી તારાજી સર્જી છે તેના દ્રશ્યો જુઓ। રાજુલા તાલુકાના ધારા નાનેસ ગામે એવો વરસાદ વરસ્યો કે ગામની નદીઓ તો 2 કાંઠે વહી, પરંતુ ગામના ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ખેતરોમાં એટલા પાણી ભરાયા, જમીન પોલી થઈ ગઈ, જતા વીજ પોલ પણ કંઈક આ રીતે માવઠા સામે નતમસ્તક થઈને જમીનદોસ્ત થઈ ગયા। ખેડૂતોની નજર સામે જ તેમના ખેતરમાં વીજપોલ ધરાશાયી થયા હતા। મેઘતાંડવ બાદ પૂરના ભયાનક દ્રશ્યો રાજુલાના ચાંચ બંદર પટવાના છે। અહીં વરસાદ એવી ધબધબાટી બોલાવી કે રાજુલાના ચાંચ બંદર પટવા ગામ વચ્ચે સમઢિયાળા બંધારનું પાણી ફરી વળતા માર્ગો બંધ થઈ ગયા। ત્યારે 4 મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 તો બોલાવી હતી, પરંતુ પુલ પરથી પાણી વહેતું હોવાથી સામે કાંઠે જ ઊભી રાખી। બાદમાં ગ્રામજનોએ જેસીબી અને ટ્રેક્ટર વડે રોડની સામે કાંઠે લઈ ગઈ 108માં બેસાડી। કેટલાક બાઇક ચાલકો પણ ફસાતા બાઇકને જેસીબીના પાવડામાં મૂકીને સામે કાંઠે લઈ જવાયા હતા। કેટલીક મહિલાઓનું પણ આ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। હવે માવઠાએ કેવી તારાજી સર્જી છે તેના દ્રશ્યો જુઓ। રાજુલાના ઊંચિયા ગામમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ગામમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ગામની એક બજાર નદી બની ગઈ છે। ખેતરો તળાવમાં પરિવર્તિત થઈ ગયા। ગામની નદી જાણે દરિયો હોય તે રીતે વહેવા લાગી, જેથી ગામના નીચાણવાળા વિસ્તાર અને ખેતરમાં રહેતા અનેક લોકો ફસાયા। આ અંગેની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકી અને પોલીસની ટીમ ગામમાં પહોંચી હતી। કમરસમાં પાણીમાં ધારાસભ્ય અને પોલીસે ઉતરીને ટ્રેક્ટરની મદદથી લોકોને બચાવ્યા હતા। 50થી વધુ લોકોને બચાવી લીધા હતા, તો મરીન પોલીસ પણ દેવદૂત બનીને લોકોની વહારે આવી હતી। આ બાજુ અમરેલીના રાજુલાના જાફરાબાદ પંથકમાં વરસાદે દેવાવાળી કરતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો। જ્યાંથી પૂરપાટ વાહનો દોડતા હતા ત્યાં માવઠારૂપી વરસેલું પાણી વહી રહ્યું છે। હાઈવે પર પાણીએ કબજો જમાવી લેતા વાહનો ફસાયા હતા। બીજી તરફ આસપાસના ખેતરોમાં જળથી તરબોળ થયા હતા। શિવજી અને હનુમાનજીના મંદિરના જળ સમાધિના દ્રશ્યો રાજુલા શહેરના છે। 9 ઇંચ વરસાદથી રાજુલા આખું બેટમાં ફેરવાઈ ગયું। ગામની એક બજાર પાણીમાં ગરકાવ થઈ ગઈ। ત્યારે રાજુલા શહેરના મંદિરો પાણીમાં ડૂબી ગયા હતા। મંદિરમાં 3-3 ફૂટ પાણી ભરાઈ ગયા હતા। સ્મશાન ગૃહ પણ પાણીમાં તરતું જોવા મળ્યું। આ તરફ ધારીમાં પણ ઢાણી કરવા માવઠું પહોંચ્યું। 3 દિવસથી સતત વરસાદ પડતા ધારી, ચલાલા, સરસિયા, દુધાળા, જરવીરપુર, ગઢિયા, હીરાવા, નાગધરા સહિતના ગામના રસ્તાઓ નદી જ બની ગયા હતા। ખેતરોમાં ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। આ તરફ વરસાદી ખાના ખરાબીના દ્રશ્યો જુઓ। અમરેલી લાઠીના ઢાંસા ગામે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થયું। લાઠીના ઢાંસા ગામે રહેતા સામતભાઈ પરમારનું મકાન ધરાશાયી થયું હતું। અમરેલીમાં ભર શિયાળે આપ ફાટ્યા જેવી સ્થિતિ। કારતકમાં નદી બની ગાંડીતુર, ડેમ ઓવરફ્લો।
અમરેલી જિલ્લામાં ભર શિયાળે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા કારતક માસમાં અષાઢ માસની યાદ આવી ગઈ. ભર ચોમાસા જેવા અમરેલીથી ભયંકર દ્રશ્યો સામે આવ્યા. નદીઓ ગાંડી તૂર બની, ડેમ, નદી નાળા છલકાઈ ગયા, ખેતરો જળબંબાકાર થઈ ગયા અને અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા. રાજુલા પંથકમાં કમોસમી માવઠાએ ધબધબાટી બોલાવતા નદીઓ ગાંડી તૂર બની ગઈ. 9 ઇંચ વરસાદ ખાબકતા રાજુલામાં જળબંબાકારની સ્થિતિ છે. એવો વરસાદ પડ્યો કે ભર શિયાળે રાજુલા થાતરવાડી ડેમ બેના એક સાથે 19 દરવાજા ખોલવાની ફરજ પડી, જેથી નીચાણવાળા ખાકબાઈ, હિંડોરણા, વડરામપરા, કોવાયા, ઉચેયા, ભેરાઈ, ભચાદર સહિતના ગામડાઓને એલર્ટ કરાયા. તો પાણી જોડાતા ખાકબાઈ ગામ પાણીમાં જોવા મળ્યું. ખાંભા, ગીર અને ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. 2 દિવસથી અવિરત આકાશી આફત વરસતા અહીં નદીઓ અને નાળાઓ પણ ફરી એક વખત રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જોવા મળ્યા. ખેતરો જળથી તરબોળ થઈ ગયા. અનરાધાર વરસાદથી ખાંભાનો રાયડી ડેમ છલકાઈ ગયો. ડેમના 5 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા. રાયડી ડેમ નીચેના ગામોને એલર્ટ કરાયા. સાથે જ નદીના પટમાં કોઈ અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી. ઓવરફ્લો ડેમના દ્રશ્યો સાવરકુંડલા પંથકના છે. મોડી રાતથી આફત વરસતા સાવરકુંડલા નજીક આવેલ હાથસણી ગામે શેલ દિદુમલ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો. ઉપરવાસમાં રૂગનાથપુર, ખોડી, સમઢિયાળા સહિતના ગામોમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ, જે કારણે ડેમના દરવાજા ખોલવા પડ્યા. બીજી તરફ રાજુલાના ચોતરા ગામની નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ. ગામની નદીમાં ઘોડાપુર આવતા રોડ પર પાણી ફરી વળ્યા, જેથી અવરજવર બંધ થઈ હતી. ત્યારે જ એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપરથી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જોકે બ્રિજ ઉપર પાણી હોવાથી એમ્બ્યુલન્સ પરત મોકલવી પડી અને મહિલાને જેસીબીમાં બેસાડીને ડિલિવરી માટે લઈ જવાઈ હતી. બીજી તરફ અમરેલીની સુરજવાડી નદી પણ 2 કાંઠે વહેતી થઈ હતી. રાતભર આકાશમાં આફતરૂપી પાણી વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવી ગયા હતા. ફુલઝાર અને લીંબાળા સહિત માલણ નદીમાં પૂર આવ્યું તો મોટાભાગના ભમોદરા, ધોબા અને જાબડામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ વરસી જતા ખેતરો જળથી તરબોળ થઈ ગયા. ખેતરો જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કપાસ, મગફળીના પાથરા પલળી ગયા. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના ખેડૂતો પર આકાશી પ્રહારથી તારાજી. ગીર સોમનાથમાં આકાશમાંથી કહેર વરસતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ત્યારે ભર શિયાળે ફરી એકવાર અહીંના શિંગોડા નાપ ડેમમાં પાણીની આવક થતા ડેમના 3 દરવાજા 0.30 મીટર ખોલાયા છે. આ તરફ ગીર સોમનાથના ઉનામાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો, જેના કારણે જનજીવન પર માઠી અસર પહોંચી. આ દ્રશ્યો ગીર સોમનાથના મોડ ગામના વાડી વિસ્તારના છે, જ્યાં આડે અવડે પાણી વહી રહ્યા છે, જેના કારણે વાડી વિસ્તારમાં અવરજવર કરતા લોકો જીવનું જોખમ ખેડવા મજબૂર બન્યા. નાના નાના ભૂલકાઓને લોકો ખભા પર બેસાડીને પસાર થવા મજબૂર બન્યા છે. આ ગામમાં સર્વત્ર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ભારે વરસાદના પગલે ગીરની નદીઓ ગાંડી તૂર બની છે. ભર શિયાળે ગીરની નદીઓમાં ઘોડાપુર આવતું હતું. રૂપેણ, માલણ સહિતની નદીઓમાં પૂર આવ્યું. નદીઓના પાણી કેટલાક ગામોમાં ઘૂસ્યા. હવે આ દ્રશ્યો જુઓ. ગીર ગઢડાના શાણા ડુંગર ગામ એવી તારાજી સર્જાઈ કે આખું ગામ જ સંપર્ક વિહોણું થઈ ગયું છે. રૂપેણ નદી 2 કાંઠે વહેતા ગામના રસ્તાઓનું ધોવાણ થયું. નદીના પાણી ગામમાં ઘૂસી ગયા. તોનાના ખત્રીવાડા ગામના હાલ પણ જુઓ. પાણીએ એવી તારાજી સર્જી કે આખું ગામ બેટમાં ફેરવાયું. રૂપેણ અને માલણ નદીના પાણી ગામમાં ઘૂસતા ગામના રસ્તાઓ નદી બની ગયા. આ તરફ કોડીનાર, વેડવા ગામે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા. ગામની શેરીઓમાં નદીની જેમ પાણી વહેતા લોકો ચિંતામાં મુકાયા. કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસ્યા. કુદરતે કઈ રીતે પ્રહાર કર્યા છે તેના દ્રશ્યો જુઓ. કોડીનારના માલગામના ખેતરોમાં પાણી ફરી વળતા માછલાની જેમ મગફળી પાણીમાં તરવા લાગી. આ મગફળી સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે જ કમોસમી કહેર વરસતા મગફળી પાણીમાં ડૂબી ગઈ. તણાયેલી મગફળી નજીકના ગામના જંત્રાખડી રોડ પર પહોંચી, જેથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. તો ઉના, કોડીનાર, સુત્રાપાડા, સીમાસી, માટગામ, કાણકિયા, ડોળાસા, કરણીમાં પણ વરસાદે તારાજી સર્જી છે. કમોસમી કમઠાણથી ખેતરો જળથી તરબોળ થઈ ગયા છે. ખેતરોમાં ઊભો પાક પાણીમાં ગરકાવ થતા હવે રડવાનો વારો આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો છે. ઉનાના ઉટવાળ ગામના કમોસમી વરસાદથી ગામની વચ્ચે જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઉટવાળા ગામે સામે કાંઠાના વિસ્તારની વાડીઓમાં રહેતા લોકોને આવન જવન માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાંભા, તાવડિયા, લાસા, ગીદરડી, નાની ધારી સહિતના ગામોમાં મેઘતાંડવ જેવી સ્થિતિ છે. તાતણિયા ગામે આવેલી સ્થાનિક નદીમાં ઘોડાપુર છે. ખોડિયાર મંદિર પણ પાણીમાં ગરકાવ થયું અને પૂરના પાણી મંદિરમાં ઘૂસી ગયા. રાજુલા તાલુકાના ધારાનેનેસ, ઉચેયા, ભચાદર સહિતના વિસ્તારોમાં આશરે 50 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું. આ બાજુ લીલિયા અને આસપાસના ગામડાઓમાં વરસાદથી રોડ પાણી થયા. લીલિયાની મધ્યમાંથી પસાર થતી નાવલી નદી 2 કાંઠે વહેતી થઈ. ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ડેમના 2 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા. ભાવનગર જિલ્લામાં આવેલ જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચોમાસાની સિઝનમાં 8મી વખત ઓવરફ્લો થયો.
આ બાજુ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા રંડોળા ગામ નજીક આવેલ રજાવળ નદીમાં ઘોડાપૂર આવતા 2 અજાણ્યા વ્યક્તિ પાણીમાં તણાઈ ગયા. રજાવળ નદી પર બનાવેલ કામચલાઉ નાળું તૂટી જતા હાલ પાલીતાણા આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, જેથી સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા સ્થળ પર રાહત અને બચાવની કામગીરી માટે ટીમો પહોંચી બોટ દ્વારા રેસ્ક્યુ કરાઈ રહ્યું છે. આ તરફ મુશળધાર વરસાદ વરસતા ઘોઘા પંથકમાં આવેલ કોળિયાકથી નિષ્કલંક મહાદેવ જવાના માર્ગ પર આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યું, જેથી વાહન વ્યવહાર બંધ કરાયો. કોળિયાકથી નિષ્કલંક મહાદેવ જવાનો માર્ગ બંધ થયો. સાવચેતીના ભાગરૂપે હોમગાર્ડ જવાનનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ તરફ ભાવનગર જિલ્લામાં માવઠાએ ભૂક્કા બોલાવતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો. ભાવનગર પંથકમાં પણ માવઠાએ કમઠાણ સર્જી છે. મહુવા પંથકમાં 5 થી વધુ ઇંચ વરસાદ ખાબકી જતા ગામડાઓમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા. ગામની નદીઓમાં ઘોડાપૂર આવ્યું, રોડ પાણીમાં ગરકાવ થયો. ત્યારે મહુવાના માલણ નદીમાં પૂર આવતા ગામમાં પાણી ઘૂસી ગયું. ભાદ રોડના ઝાપા તેમજ નીચાણવાળા વિસ્તારમાં નદીનું ધસમસતું પાણી આવી ગયું હતું. અનેક ઝૂંપડાઓને તાણીને લઈ ગયું હતું. હોડી પર જીવનના દ્રશ્યો છે મહુવાના, જ્યાં ભારે વરસાદ બાદ મહુવાથી બંદર અને લાઇટ હાઉસ જવાનો રસ્તો નદીમાં પરિવર્તિત થઈ ગયો હતો, જેથી અનેક લોકો ફસાયા હતા. ત્યારે જ એક પ્રસૂતાને પીડા ઉપડતા હોડી મારફતે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. આ બાજુ ભાવનગર શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદના લીધે અનેક વિસ્તારમાં પાણી ભરાયા. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં તારાજી સર્જાઈ. શહેરમાં રોડ રસ્તા પાણીમાં જોવા મળ્યા. સાથે મહુવા શહેરના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. મહુવામાં માલણ નદીનું પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા. મહુવા શહેરમાં ભારે વરસાદ પડવાને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. શહેરના જનતા પ્લોટ નંબર 2 સહિતના વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. આ બાજુ ભાવનગર શહેરમાં પણ માવઠાએ ધબધબાટી બોલાવી. ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા. કુંભારવાડા, સ્ટેશન રોડ, અલકા રોડ, મડિયા રોડ, નારી રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. આ તરફ ભાવનગર સિહોરમાં પણ માવઠું ત્રાટક્યું હતું. કમોસમી વરસાદને કારણે રસ્તાઓ જળથી તરબોળ થઈ ગયા તો શહેરની ગોમતેશ્વર નદી 2 કાંઠે જોવા મળી. ગોતમેશ્વર નદીના પાણી રસ્તા પર ચડી આવતા નાના વાહન ચાલકો પરેશાન થયા. ખેતરોમાં તરતી મગફળીના દ્રશ્યો પાલીતાણા તાલુકાના રંડોળા ગામના છે. અહીં પણ કુદરતી એવો પ્રહાર કર્યો કે ગામની રજાવળ નદીમાં ઘોડાપૂર આવતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા, જેથી ખેતરો નદી બની ગયા અને ખેડૂતોએ મગફળીના પાથરા કર્યા હતા તે પલળી ગયા. તો નદીમાં 2 અજાણ્યા વ્યક્તિ તણાયા. આ બાજુ માવઠું પથારી ફેરવી દેવા માટે બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર પંથકમાં પણ પહોંચી ગયું હતું. 2 દિવસથી કમોસમી વરસાદના કહેરને કારણે ગામડા ખેતરો જે હતા તે પાણી જોવા મળ્યા. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. માવઠાને કારણે બોટાદ યાર્ડને આગામી 4 દિવસ માટે બંધ કરી દેવાયું છે. ખેડૂતોની જણસીઓ પલળે નહીં તે માટે 28 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી યાર્ડમાં રજા રાખી દેવામાં આવી છે. 1 નવેમ્બરથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. રાજુલા પંથક બાદ ગીર સોમનાથ પંથકમાં પણ આકાશી આક્રમણથી ચારે બાજુ કહેર. રાજુલા બાદ ગીર સોમનાથ પંથકમાં પણ માવઠાએ પથારી ફેરવી. ગીર સોમનાથના ઉનામાં ભારે વરસાદથી તારાજી સર્જાએ. ઉનાના માડગમ બેટમાં ફેરવાઈ ગયું હતું. ત્યાં સાથે જ ગામના ખેતરવાડી, માંડી ગામની બજારો નદી બની ગઈ હતી. ચારે બાજુ તારાજી સર્જાઈ હતી. પાણીમાં કેટલાક લોકો પણ ફસાયા. લોકો ધસમસતા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. નાના ભૂલકાઓને ખભે લઈને જવા પડ્યા. પાણીમાં આગ તરતી મગફળી અને ગામના ડૂબેલા રસ્તાના ભયંકર દ્રશ્યો છે ઉનાના લેરકા અને સોખડા ગામના. અહીં પણ માવઠા એવી તારાજી સર્જી કે આખું ગામ પાણી થઈ ગયું. રૂપેણ નદીનું પાણી ગામમાં ઘૂસી જતા ગામની બજારોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ ગયા. તો એક ઘરમાં પાણી ઘૂસી જતા રૂમમાં પડેલી મગફળી પાણીમાં તરતી જોવા મળી. ગામમાં પાણી ફરી વળતા ગામનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો. ઉનાના કેસરિયા ગામની સ્થિતિ પણ દયનીય બની. સતત કમોસમી વરસાદને કારણે ખેતરો સંપૂર્ણ બેટમાં ફેરવાયા. કેસરિયા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. માવઠાનો માર એટલો ઊંડો છે કે જે ખેડૂતને દીવાના ડુંગર તળે ડૂબી રહ્યા છે. ખેડૂતોએ ખેતરમાં કાઢેલી મગફળીના પાથરા પલળ્યા છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ઉકળાવી નાખે અને હૃદયમાંથી કંપારી છોડાવી નાખે એવા દ્રશ્યો ગીર સોમનાથના ગામડાના છે. અહીં 2 દિવસથી વરસાદ એવી તારાજી સર્જી છે કે ખેતરો નદી બની ગયા છે. મહિનાઓની મહેનત પર વરસાદ એક જ ઝાટકે પાણી ફેરવી દીધું છે. ખેડૂતોના મોઢેથી કોળિયો નહીં, આખી થાળી જ છીનવાઈ ગઈ છે. મગફળીના પાથરા ખેતરમાં તરવા લાગ્યા છે. ખેડૂતોની આશાઓના વાવેતર પણ જાણે કે દરિયો ફરી વળ્યો હોય તેવા દ્રશ્યો છે. પશુઓનો ઘાસચારો પણ નષ્ટ થઈ ગયો છે. ગીર સોમનાથના કોડીનારના બાવાના પીપળવા ગામે પણ વરસાદ વેરી બન્યો છે. અહીં પણ મગફળી પાણીમાં વહેતી નજરે પડી. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલી મગફળી પાણીમાં પલળી જતા રડવાનો વારો આવ્યો છે. કારતકમાં ત્રાટકેલા માવઠાએ સર્જી ખાના ખરાબી. ઉનામાં કાર તણાઈ, ભાવનગરમાં પુલ તૂટ્યો. ઉનામાં વરસાદ એવી તારાજી સર્જી છે કે નદીઓ ગાંડીતુર બની ગઈ. ત્યારે વાજરી ગામે રૂપેણ નદીમાં ઘોડાપૂર આવ્યું. આમ છતાં પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર ચાલકે બહાદુરી બતાવતા કાર પસાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાણીના પ્રચંડ પ્રવાહ સામે કાર ટકી શકી નહીં અને ઉના તુલસીશ્યામ રોડ પર કાર તણાવા લાગી. કાર પાણીમાં ડૂબવા લાગી. ત્યારે ગ્રામજનોને જાણ થતાં ગામના લોકો ટ્રેક્ટર અને દોરડા લઈને પહોંચ્યા. કારને ટ્રેક્ટરના સહારે બહાર કાઢી હતી. મહા મહેનતે કારને બહાર કાઢવામાં સફળતા મળી.
મહુવા પંથકમાં 11 ઇંચ વરસાદના પગલે ખાના ખરાબી સર્જાઈ. મહુવાના બોરડી ગામને જોડતા પુલ ધડાકાભેર તૂટી પડ્યો. નદીમાં ભરપૂર પાણીની આવક થતાં પાણીના પ્રવાહમાં પુલ તૂટી ગયો. પુલ તૂટતા મોટા ખૂટવાડાથી બોરડીને જોડતો માર્ગ બંધ થયો. આ બાજુ મેઘરજમાં 2 કલાકમાં પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો, જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ઉકાઈ ડેમ ઓવરફ્લો. દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાના મંડાણ થયા છે, ત્યારે કમોસમી વરસાદના પગલે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી. ડેમની જળસપાટી ભયજનક લેવલની ઉપર છે, જેથી ઉકાઈ ડેમના 22 પૈકી 3 દરવાજા 4 ફૂટ ખોલાયા. ડેમના 3 દરવાજા ખુલી તાપી નદીમાં પાણી છોડાયું. હાલ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી. ઉપરવાસમાંથી હાલ 46,418 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે એટલું જ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેથી તાપી કાંઠાના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા. આ બાજુ નર્મદા જિલ્લામાં મોડી રાતથી કમોસમી વરસાદ પડ્યો. પાંચે તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ પડ્યો. સૌથી વધુ વરસાદ ડેડિયાપાડામાં 3 ઇંચ વરસાદ જોવા મળ્યો. સાગબારામાં 2.5, તિલકવાડામાં 2.5 ઇંચ, ગરુડેશ્વરમાં 2 ઇંચ, નાંદોદમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. છેલ્લા 2 દિવસથી વરસાદ પડતા પાકને નુકસાન જવાની ભીતિ છે. સુરતમાં કમોસમી વરસાદથી ડાંગરનો પાક તૈયાર જે હતો તે પલળી ગયો છે. ડાંગરના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોએ દોડધામ શરૂ કરી. ડાંગરને સુકવવા માટે ખેડૂતોએ રોડ પર પાથરી દીધા. ગુજરાતનો દરિયો બન્યો ગાંડોતુર. 7 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયાની અંદર તોફાન હોવાથી જલ્દી નજીકના બંદર તરફ પહોંચી જાઓ. મચ્છી બોટ ભારતીય કોસ્ટગાર્ડ તરફથી એક મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવે છે કે દરિયાની અંદર તોફાન હોવાથી જલ્દી નજીકના બંદર તરફ પહોંચી જાઓ. ગુજરાતમાં માવઠાની સાથે દરિયો પણ ગાંડોતુર બન્યો છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના દરિયાદેવ એવા તોફાને ચડ્યા કે 7 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. તો ઓખા બંદરે 3 નંબરનું સિગ્નલ આજે ત્રીજા દિવસે પણ યથાવત રાખવામાં આવ્યું. સાથે જ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં માછીમારોને દરિયા કિનારે પરત જવા સૂચના અપાઈ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અંદર અસર જે છે તે પોરબંદરના દરિયામાં જોવા મળી. પોરબંદરના દરિયામાં ભારે કરંટ વચ્ચે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે પોરબંદર બંદર પર હાલમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાવચેતીના ભાગરૂપે માછીમારોને બોટ સાથે સલામત સ્થળે પહોંચી જવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી બંદર પર બોટનો ખડકલો જોવા મળ્યો. આ બાજુ કચ્છના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો. કંડલા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું. 12 કલાકમાં 204 તાલુકામાં માવઠું. રાજુલામાં પોણા 7 ઇંચ વરસાદ ખાબક્યો. ઉના, લીલિયા, ગીર ગઢડામાં 4.5 ઇંચ વરસાદ. મહુવા, સાવરકુંડલા, ખાંભામાં 3.5 ઇંચ વરસાદ. ગળતેશ્વર, કોડીનાર, તળાજામાં 3 ઇંચ વરસાદ. 10 તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. 25 થી વધુ તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદથી મગફળી તણાઈ. ખેડૂતોનું હૈયું વલોવી નાખે એવા દ્રશ્યો જુઓ. કોડીનારના ફાફણી ગામે 5 થી વધુ ઇંચ વરસાદ ખાબકતા ખેતરો નદીમાં પરિવર્તિત થઈ ગયા. જાણે ખેતરમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય તે રીતે પાણી વહેતા ખેડૂતોનો તૈયાર પાક પાણીમાં તણાવા લાગ્યો. ખેતરોમાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાતા ખેડૂતોએ પાથરા કરીને રાખેલી મગફળી ડૂબી ગઈ. ખેડૂતો તણાયેલી મગફળીને બચાવવા નજરે પડી રહ્યા છે. મગફળી જ નહીં, ખેતરોમાં નાખેલી માટીનું પણ ધોવાણ થયું. આ તરફ રાજકોટ પંથકમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા. જસદણ તાલુકાના કમળાપુર અને વડાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પરેશાન થયા. આ બાજુ દ્વારકામાં પણ વરસાદે દેવાવાળી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ખંભાળિયા, કલ્યાણપુર, કેશોદ, વિંજલપર, હાપામાં વરસાદથી પાક પલળી ગયો. શિયાળામાં મેઘરાજા કોપાયમાન થતા મધ્ય ગુજરાતમાં પાકનો વળી ગયો શોધ. ખેડા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે જગતના તાતના હાલ બેહાલ થયા છે. જાણે ખેડૂતના મોંમાં આવેલો કોળિયો છીનવાયો હોય તેમ ખેતરોમાં કાપેલી ડાંગર પર પાણી ફરી વળ્યું છે. માલાવાડા ગામમાં 500 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો. ખેડૂતોએ વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો. ખેતરોમાં ડાંગરનો પાક કાપીને તૈયાર રાખ્યો હતો, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. પશુ માટેનો ઘાસચારો પણ કમોસમી વરસાદને કારણે બગડી ગયો છે. ખેડા જેવા હાલ મહીસાગરના છે. અહીં પણ માવઠાના મારથી ડાંગરનો પાક ડગમગી ગયો છે. ડાંગર કાપીને રાખી હતી તેના પર જ આફતરૂપી વરસાદ વરસતા પાક પલળી ગયો છે. આ તરફ મહીસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, કડાણા, વીરપુર, બાલાસિનોરમાં ભારે વરસાદ પડતા ખેતરો નદી બની ગયા. ડાંગરનો પાક ધોવાતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ. તો વડોદરાના ડભોઈમાં કમોસમી વરસાદે ખેડૂતોને રોડાવ્યા. જિલ્લામાં ખેડૂતોના ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું, જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કુદરતી આફતને કારણે વઢવાણ, કુકડ, દંગીવાડા, બંબોઝ સહિતના ગામોમાં ડાંગરનો પાક નાશ પામતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આ બાજુ છોટાઉદેપુરમાં પણ માવઠાએ મુસીબત સર્જી છે. ઊંચાપાન, ડુંગરવાડ, જોજ વિસ્તારમાં વરસાદથી મકાઈ, તુવેર, ડાંગરના પાકનો સત્યાનાશ થઈ ગયો છે.
મોડાસાના હાલ પણ બેહાલ થયા છે. માલપુર, મોડાસા, ભીલોડા, મેઘરજમાં વરસાદથી સોયાબીન, મગફળી, કપાસ સહિતના પાકોમાં નુકસાન થયું. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ કુદરતે દગો આપતા ડાંગરનો પાક બગડી ગયો. સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદને કારણે ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. જિલ્લાના વલસાડ, કપરાડા, ધરમપુર, પારડી, ઉમરગામ સહિત તમામ તાલુકાઓમાં વરસાદે કહેર વર્તાવતા ખેતરોમાં તૈયાર થઈને ઊભો રહેલો પાક પલળી ગયો. ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો. હવે મહેનતનું ફળ ખાવાનો સમય હતો ત્યારે જ આકાશમાંથી આફત વરસતા મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો, જેથી ખેડૂતો આર્થિક સંકળામણમાં મુકાયા છે. નુકસાન સહન કરી રહેલા વલસાડ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર સમક્ષ મદદની માંગ કરી. મેંદરડા વિસ્તારમાં મગફળી વીણવા માટે મજૂર ન મળતા ખેતરમાં ઘેંટા બકરાને ચરાવી દીધા. સૌરાષ્ટ્રમાં હાલ માવઠું કમઠાણ સર્જી રહ્યું છે. પાક બચાવવા ખેડૂતો દોડધામ કરી રહ્યા છે. જૂનાગઢ, મેંદરડા પંથકમાં મજૂરોની ભારે અછત છે. મોં માગ્યા પૈસા આપવા છતાં મજૂરો મળતા નથી, જેથી કંટાળીને મેંદરડાના ખેડૂતે પોતાના ખેતરમાં પશુઓને ચરવા છૂટા મૂકી દીધા. મગફળી વીણવા મજૂરો નહીં મળતા મેંદરડા ખેડૂત પરસોત્તમ ઢેબરિયાએ 10 વીઘા અને મહેશભાઈ પાદરિયાએ પોતાના 15 વીઘાના ખેતરમાં ઘેંટા બકરા છૂટા મૂકી દીધા. મગફળી વીણવાને બદલે ઘેંટા અને બકરાને ચરાવી દીધી. જો આવું ન કરે તો આગામી શિયાળુ પિયતના વાવેતરને વિલંબ થાય એમ છે, એટલે રાહ જોયા વગર ભારે હૈયે પશુઓને મગફળી ખવડાવી દીધી. દિવાળી વેકેશન પૂર્ણ થતા યાર્ડ વિવિધ જણસીઓથી ઉભરાયા. દિવાળીના વેકેશન બાદ રાજકોટ સહિત રાજ્યભરના માર્કેટ યાર્ડ ધમધમતા થયા. રાજકોટમાં 5 થી 6 દિવસની રજા બાદ બેડી યાર્ડ ખુલતા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચ્યા હતા. મગફળી, કપાસ સહિત ખરીફ પાકની જણસનું મુહૂર્ત કરવામાં આવ્યું. શ્રીફળ વધેરીને જણસોની હરાજીનો શુભારંભ કરાયો. યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ. ખેડૂતોને ટેકાના ભાવ કરતાં 300 થી 400 રૂપિયા ઓછા ભાવે મગફળી વેચવાની ફરજ પડી. મુહૂર્તના સોદામાં ખેડૂતોને મગફળીને 1152 રૂપિયા મળ્યા. ખેડૂતોએ ગયા વર્ષ કરતાં ઓછા ભાવ મળતા નિરાશા વ્યક્ત કરી. આ તરફ જૂનાગઢ યાર્ડ પણ રજા બાદ ધમધમતું થયું. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં જણસની આવક શરૂ કરવામાં આવી. શુભ મુહૂર્તમાં હરાજીના શ્રી ગણેશ થયા. માર્કેટિંગ યાર્ડ જણસીની આવકથી ઉભરાયું. સોયાબીન, મગફળી, તુવેર, ચણા, તલની પુષ્કળ આવક થઈ. માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ સોયાબીનના 10,000 કટ્ટાની આવક નોંધાઈ. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા ખુશખુશાલ જોવા મળ્યા. બીજી તરફ માવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થા કરવામાં આવી. તો હાપા યાર્ડ બહાર પણ ખેડૂતોના વાહનોની લાઈન લાગી. વેકેશન બાદ યાર્ડ ખુલતા મગફળી ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં કપાસ, જીરું, ધાણા ઉપરાંત શાકભાજીની હરાજી શરૂ થઈ. વરસાદની આગાહીના પગલે મગફળીની આવક બંધ રાખવામાં આવી છે. લાભ પાંચમ બાદ મુહૂર્તના સોદામાં માવઠું અંબાજીમાં વિલન બન્યું. માવઠાએ મુહૂર્તના સોદા પણ ન થવા દીધા. ખેડૂતો માલ લઈને પહોંચ્યા હતા, પરંતુ બનાસકાંઠાના દાંતા એપીએમસીમાં મુહૂર્ત પણ ટાળવું પડ્યું હોય. વરસાદની આગાહી પૂર્ણ થતાં ઉઘાડ નીકળે ત્યારે દાંતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખરીદ વેચાણ સંઘનું મુહૂર્ત કરાશે. કચ્છના આડેસર ગામે પણ વેપારીઓનો માલ પલળ્યો. યાર્ડમાં ખેડૂતો માલ લઈને પહોંચ્યા હતા, પરંતુ કમોસમી વરસાદ પડતા ખેડૂતો પોતાનો પાક બચાવતા નજરે પડ્યા. ગુજરાતીઓના અપહરણ કેસમાં મોટી જાણકારી. ન્યૂઝ 18 પર સૌથી મોટા સમાચાર. અપહરણ કરાયેલા યુવકની ઓડિયો ક્લિપ આવી સામે. યુવક અને યુવતીની પરિવારને કરી રહ્યા છે આજીજી. ઓડિયો ક્લિપમાં યુવકની પરિવારને આજીજી. ખાનભાઈમાં જેટલા કહે એટલા પૈસા મોકલી દો. સંજયમાં પપ્પાને મમ્મા કહી દે તો બધા પૈસા મળીને કોઈનું આપણે મારી દો છે. બધા પૈસા મળી દો. જેટલા ખાનભાઈ છે બધા પૈસા મળી દો. કોઈનું અપરછો નહીં. ફક્ત ખાનભાઈનું ચોપડો બધા પૈસા ભરી દો. મારી દો છે. કોઈના પાસે કોઈ એજન્ટ નિકા પીકા પાસે કોઈનું અપરછો નહીં. ફક્ત ખાનભાઈનું આપણો પૈસા બધા નોખાઈ દો. કોઈનું અપરછો નહીં. ખાનભાઈનું આપણો ખાનભાઈ નામ કેટલા પૈસા નોખાય તો નિકો બીકો કોઈનું અપરછો નહીં. મને મારી નોખશી. આ મારો છેલ્લો ફોન. મને ફોન નહીં કરવા દી પ્લીઝ. સંજયભાઈ અમારી કિડનીઓ કાઢી અને વેકી મારથી મારી નોક્ષી નિકા બીકા ને બધા ફ્રોડ કોશ્યું ને આ જે ખાનભાઈ કી નિવન ગણોનું આપણા ગણોનું મોમાન કહેજો. અમારા જેને મોમાન કહેજો કે પૈસા બધા જલ્દી મોકલા ખાનભાઈ નામ મોકલી દે. અને આ બહુ બધા એજન્ટ ને બધા જુઠ્ઠા. એટલે તમે આ ખાનભાઈ ના પૈસા નખાઈ દેજો. જલ્દીથી જલ્દી કરજો ને કે મારી નોક્ષી અમોને.